નલિયા ખાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ સાથે સ્થાનિક આગેવાનો દ્વારા નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી, જે બાબતે જિલ્લા પંચાયત કચ્છ ભુજ ખાતે જઈ જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રૂબરૂ મુલાકાત કરી હતી તેમજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે અપૂરતી સુવિધાઓ છે તે વહેલી તકે પૂરી કરવામાં આવે તેવી લેખિત અને મૌખિક રીતે માંગ કરી હતી અને જો માંગો વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો નલિયા વિસ્તારની પ્રજા સાથે રહી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધરણા કરશે, જે બાબતે ગત રોજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લખન ધુઆ તથા સ્થાનિક આગેવાનો દ્વારા કરાઈ હતી। નલિયા સામૂહિક કેન્દ્રમાં એક પણ ડોક્ટર નથી, અહીંયા કને નર્સો ડિલિવરી કરે છે, નર્સો નર્સિંગ સ્ટાફમાંથી જ દવાઓ આપવામાં આવે છે। ખરેખર કચ્છ આખામાં જો કહેવા જઈએ તો સૌથી ખરાબ આરોગ્યની સ્થિતિ હોય તો નલિયામાં છે અને નલિયાએ કચ્છને ઘણું બધું આપ્યું છે। અહીંયા કને બે દરિયા લાગુ પડે છે, નમકની સગવડ પણ અહીંયા કનેથી જાય છે। આખા કચ્છમાંથી 75% નમક જે મીઠું છે એ કચ્છ સપ્લાય કરે છે આખા ભારતને। એવા વિસ્તારમાં આપણે આરોગ્યની હાલત જો આટલી કથળેલી હોય તો એમ માની શકીએ કે અહીંના ધારાસભ્ય, આ કચ્છ જિલ્લાના જે સાંસદ છે અને કચ્છનું જે વહીવટી તંત્ર છે એ ખરેખર ખાડે પડેલું છે। આ રિયાલિટી છે। બીજું કે હું 3 દિવસ પહેલાં અહીંયા કને આવ્યો, 3 દિવસ પહેલાં જ જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે વહેલી તકે અહીંયા ડૉક્ટરોની સગવડ કરવામાં આવે ને એ પણ કાયમી। ગાયનેક જે ઓર્થોપેડિક જે અને મેડિસિન વિભાગમાં ખાસ જરૂરત છે તો એ કરવામાં આવે। પછી લેબોરેટરી છે, જ્યાં આગળ લેબોરેટરીમાં જે ઇક્વિપમેન્ટ નથી અથવા ત્યાં કને એમના મેનેજમેન્ટમાં નથી કોઈ, તો એમની પણ સગવડ કરવામાં આવે એના માટે લેખિતમાં રજૂઆત કરેલી છે। છતાંય પણ પબ્લિકને નલિયા અબડાસાની જાગૃત કરવા માટે આવનારી 7 તારીખના એટલે કે 7 જાન્યુઆરી 2025ના મંગળવારના દિવસે સવારના 11 વાગે આ જ હોસ્પિટલમાં કમ્પાઉન્ડ વોલમાં ધરણાનો કાર્યક્રમ કરવાના છીએ અને મારી નલિયા અબડાસાની જનતાને વિનંતી છે કે વધારેમાં વધારે સંખ્યામાં આપ લોકો આ આંદોલનમાં જોડાઓ, જે થકી વહેલી તકે અહીંયા આગળ ડૉક્ટરો આવે અને ભુજના ધક્કા કે અમદાવાદના ધક્કા તમારા બચી જાય। કોઈ અહીંયા આગળ છે જ નહીં એટલે સરકારી અધિકારી તો કોઈ મળવાનો જ નથી, પણ ત્યાં આગળ જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી બંનેને મળી આવ્યો છું, લેખિત રજૂઆત કરેલી।